અમદાવાદના નરોડામાં આવેલ એસએનએમઈ કેમ્પસની સત્યમ વિદ્યાલય ઓજસ વિદ્યાલય ગીતા ગર્લ્સ સ્કૂલનો વિરાસત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરા અને જીવનશૈલીને લગતા જુદા જુદા કાર્યક્રમો, નૃત્યો અને લોકસંગીત રજૂ કર્યા હતા। મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકગણ આચાર્ય દ્વારા મહેનત કરીને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બાયડ માલપુર વિસ્તારના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા। એસએનએમઈ કેમ્પસના નરેન્દ્રસિંહ ઝાલા, ગીતાબા, પ્રતીક્ષાબા તેમજ પ્રિતરાજસિંહ અને એઆરવી ન્યૂઝના એડિટર ઇન ચીફ ભાવેશ પટેલ પણ હાજર રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ હાજરી આપી હતી અને ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે સારા ગુણ મેળવીને પાસ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। અને સવિશેષ એમના ત્યાં ઓફિસમાં જઈએ એટલે એમના માટે એમ કહેવાય નાના ભાઈની જેમ હરમેશ દરેક કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય તો એને ભાઈની જેમ આવકાર મળે એવું એમની પાસે ઘરેણું છે ને એટલો પ્રેમ છે કે એમણે ભાઈની જેમ રાખ્યા હોય। ચા નાસ્તો જમ્યા વગર કોઈને આવવા ના દે એવો સવિશેષ આપણા મંત્રી સાહેબ એક એમ કહેવાય કે મારા ગઈકાલે જ આપણે આમંત્રણ આપ્યું ને એમણે આજે આપણા વચ્ચે અહીંયા ઉપસ્થિત છે। એક વખત આપણે દિલથી એમનો આભાર માનીએ અને જોરદાર તાળીઓથી એમને વધાવીએ। ફરીથી એક વખત તાળીઓ થવી જોઈએ એમના માટે। અને કોઈ વખત ગાંધીનગર જાઓ તો મુલાકાત કરજો, ક્યારે તમે ખાલી હાથે પાછા નહીં આવો એવું હું ચોક્કસથી કહું છું કે એમના સ્વભાવ પ્રમાણે। સાનિધ્યમાં આજના એન્યુઅલ ફંક્શનમાં આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય વડીલ શ્રી ઝાલા સાહેબ, અમારા પરમ સ્નેહી મિત્ર બાયડ વિધાનસભાના યુવાન અને જાગૃત ધારાસભ્ય અમારા ભાઈ શ્રી ધવલસિંહ, અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, તમામ સત્યમ વિદ્યાલય દ્વારા એન્યુઅલ ફંક્શનમાં અમારા મિત્ર ભાઈ શ્રી ધવલભાઈ, ધારાસભ્ય બાયડ, એમની સંસ્થાની અંદર શિક્ષણ માટેની જે રીતની જ્યોત જગાવવામાં આવી છે, ખાસ કરીને ભાઈ ધવલભાઈને એમના પરિવારને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે જે રીતે સમગ્ર પરિવાર દ્વારા શિક્ષણની જ્યોત કઈ રીતે જગાવી શકાય એ પ્રકારના સુંદર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ વિદ્યાલય દ્વારા જે એન્યુઅલ ફંક્શન હતું, આ ફંક્શનની અંદર હાજરી આપવાનો પણ મને મોકો મળ્યો બદલ ધવલસિંહનો પણ આભાર માનું છું। અને ખાસ કરીને બાળકોને શિક્ષણ તો મળે પણ સાથે સાથે સંસ્કાર પણ આપી શકાય એ પ્રકારનું જ્યારે સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે એન્યુઅલ ફંક્શનમાં આવીને મારી હૃદયપૂર્વકની એમને શુભકામના પણ પાઠવું છું। અને જે પણ બાળક આ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમને તમામને જિંદગીની અંદર ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું।